આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ સવારનું રૂટીન હું બતાવી રહી છું અને સાથે સાથે સવારનો નાસ્તો, આ ડિટોક્સ વોટર અને સવારે હું શિવજીનો જળાભિષેક ક્યાં કરું છું, કેવી રીતે કરું છું એ આજે બતાવું છું. જોડે જોડે શ્રાવણ મહિનાની એક ટિપ્સ પણ લઉં છું કે જે કદાચ તમે મારાથી વધારે જાણતા પણ હશો તો મને કમેન્ટમાં જરૂર કરજો કે તમે જે જાણતા હોય એ મને જણાવજો અને હું કંઈ જાણું છું એ તમને જણાવું છું. સવારના નાસ્તામાં હાંડવો બની રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે. અમે શ્રાવણ મહિનો નથી કરતા, ખાલી સોમવાર જ કરીએ છીએ. એટલે સવારના નાસ્તામાં હાંડવો બની રહ્યો છે. અને હવે હું જળ ચડાવું. હું ક્યાં જળ ચડાવું એ તમને બતાવું. હું કોઈ મંદિરમાં નથી જતી કારણ કે હું નોકરી કરું છું. એટલે સવારે મારે ટિફિન હોય, નોકરી હોય, કપડાં, વાસણ બધું જ હોય. એટલે હું જળ ક્યાં ચડાવું છું એ તમને બતાવું. જુઓ, આ મેં કુંડામાં બીલી વાવી છે અને આ મેં ગઈ સાલ વાવી હતી. હવે જુઓ, ગઈ સાલ મેં બીલી વાવી હતી. હવે તમને શિવલિંગ એક અંગૂઠા જેવડું મેં સ્થાપી દીધું છે અને હું રોજ જળ અહીંયા ચડાવું છું. મારા પડોશી જે છે એ પણ અહીંયા જ જળ ચડાવે છે. અને રોજે રોજ જ્યારે આપણે પાણીનો અભિષેક કરીએ એની સાથે આપણે શ્રદ્ધાનો પણ અભિષેક કરીએ છીએ. અને જ્યારે શ્રદ્ધાનો અભિષેક થાય ત્યારે કોઈ પણ જ્યોતિર્લિંગથી કમ નથી હોતી આ વસ્તુ. આજનો એવો સમય છે કે બધાને બધું મળી જ રહે છે, પરંતુ છતાં બી કદાચ આપણે ટેક જ લેવી હોય તો આપણે સવારથી સાંજ સુધી પાપના ઢગલા કરીએ છીએ, જૂઠું બોલીએ છીએ, અપ્રામાણિક રહીએ છીએ, આપણાથી કોઈને હેરાન થાય છે અથવા કોઈની નિંદા કરીએ છીએ. આ બધા કેટલા અસંખ્ય પાપ છે એની ઢગલા થાય છે રોજના રોજ. એમાંથી એક નાનું પાપ આપણે ના કરીએ તો બહુ ફરક પડી જશે ને. શ્રાવણ મહિનામાં આવી જ એક ટેક આપણે લઈએ તો આપણી આસપાસના સંબંધો પણ સુધરી જશે અને કદાચ આપણાથી ઘણી ભૂલો થતી હોય તો એ ભૂલો પણ અટકી જશે.